વેલકમ બેક। જો તમે ધાનેરાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોવ તો સાચવીને જજો, કારણ કે જરા પણ ગફલત કરી તો અહીં હાડકા ભાંગવાનું નક્કી છે। બનાસકાંઠામાં હાલ સિઝનનો 35% જ વરસાદ વરસ્યો છે। જો કે સામાન્ય વરસાદે જ હાઈવે ઓથોરિટીની પોલ ખોલી નાખી છે। ધાનેરાથી રાજસ્થાનને જોડતા નેશનલ હાઈવે 168 પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। રિક્ષા, બાઇક હોય કે પછી મોટા વાહનો, આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। વરસાદ સમયે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખાડા નથી દેખાતા, જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। તો વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। લોકો વહેલી તકે રસ્તાના સમારકામની માંગ કરી રહ્યા છે। આ વિસ્તારની અંદર તમે હાઈવે ઉપર ખાડા જો, બજારના જો, નગરપાલિકાના તમામ વિસ્તારની અંદર એટલા પણ ખાડા છે કે કોઈ ડિલિવરીવાળો કેસ લઈને જવો હોય ને તો એ એમ કહે છે કે આ હાય રે હાય, બરાબર। આ પ્રશ્ન મોટો છે, રસ્તા અને ખાડા, અને એટલી ભ્રષ્ટાચારી કરી નાખી છે કે રોડ તો 6 મહિનામાં તો તમે જુઓ તો તૂટી જ ગયો હોય। જો તંત્રને નમ્ર વિનંતી અને નગરપાલિકાને જે પદાધિકારીઓ બેઠા છે એમને પણ નમ્ર વિનંતી કે થોડું ધ્યાન દે અને થોડું ઈમાનદારીથી કામ કરે। હાવ તો ભ્રષ્ટાચારી ન કરાય, ઘર ન ભરાય, થોડું માણસાઈ હોવી જોઈએ। અને આપણે મનુષ્ય છીએ તો એક દિવસ જવાનું જ છે, પણ પછી થોડી લોકોની હાય ન લેવાય। અમારે ખાડા મોટા 20 ફૂટના ખાડા પડી ગયા છે, બહુ જ પાણી ભરાય સર્વિસ રોડ ઉપર, અને અમારે પેસેન્જર બી હેરાન કરે છે। અને કે પાટલું પાણીમાં તમે કોઈ કરગળમાં તમે અરજી નથી કરતા કે અમારા રિક્ષાની અંદર અમારા ટાયર બી ફાટી ગયા છે, અને અમે ખૂબ તકલીફમાં થાવ છો, અને તમે કોઈ નિકાલમાં નગરપાલિકા નિકાલ કરતા નથી, અને અમારે પાણી ખૂબ ભરાય છે, અમે ધંધામાં હેરાન થાવ છો, અને ખૂબ તકલીફ પડે છે અમને। કેટલી તકલીફ પડી રહી છે કે 10-10, 15-15 ફૂટ લાંબા ખાડાઓ પડેલા છે। આ હાઈવે જે છે એ ડીસાથી લઈ રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ છે, તેમ છતાં પણ વહીવટી તંત્રની કોઈ પણ આંખ ખુલતી નથી। ઘણી વખત આ ખાડાઓના કારણે અકસ્માત પણ બનાવો બનેલા છે, અને હાલમાં જ ઘણી અમારી ગાડીઓના ટાયર ફાટી ગયા એવી પણ બનાવો બન્યા છે। આમાં બાપજીના શેઠ મંદિરથી શેઠ કારગીલ સુધી રસ્તો બેફામ રીતે બની ગયો છે, અને ખાડા ખડિયા થાય છે, સાધનવાળા ખૂબ પરેશાન થાય છે। આ કોઈ રોડ રસ્તાવાળા કામ કરતા નથી। બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા વરસાદ પછી રસ્તાઓ ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યું છે। ધાનેરા હોય, ડીસા હોય, પાલનપુર હોય કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારો હોય, જ્યાં નજર કરો ત્યાં ખાડા જ જોવા મળે છે। આપણે દ્રશ્યમાં બતાવીશ કે અત્યારે આ નેશનલ હાઈવે નંબર 168 એ છે, અને 168 એ પર અત્યારે આ ખાડા રાજ જોવા મળી રહ્યું છે। આપણે ચેક કરીશું આ ખાડાઓને કે આ કેટલા સેન્ટીમીટરનો આ ખાડો છે। આપ જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે આપણે ખાડો છે 3 ફૂટ લાંબો આ ખાડો અત્યારે છે। બીજા પણ આપણે ખાડાઓ માપીશું। આ નેશનલ હાઈવે જે 168 એપ છે એના પર આપણે હું ખાડાઓ બતાવીશ કે આ જ્યાં નજર કરો ત્યાં ખાડાઓ છે, એના ખાડાઓમાં પાણી ભરાઈ જવાના લીધે અનેકવાર અકસ્માતોના જે બનાવ છે તે પણ બનતા હોય છે। આ ભાઈ છે, આપણે એમને કહીશું કે માપીશું આ ખાડો, આ કેટલા લાંબો આ ખાડો છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ 8.5 ફૂટ આ લાંબો આ ખાડો છે। આમ જ્યાં નજર કરો ત્યાં માત્ર ખાડા જોવા મળી રહ્યા છે। બીજો પણ આપને ખાડો હું બતાવીશ કે કેટલો લાંબો આ ખાડો છે, અને જે આ ખાડાઓ છે તેના લીધે અનેકવાર અકસ્માતો બનતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે છે તે 10 ફૂટ લાંબો આ ખાડો છે। 10 ફૂટ આ મેજર ટેપ મારા હાથમાં છે તે પૂરી થઈ ચૂકી છે। આ 10 ફૂટ લાંબો ખાડો છે, છતાં પણ વહીવટી તંત્રના અધિકારીઓને આ ખાડાઓ જોવા નથી મળતા, અને ખાડાઓ જોવા ન મળવાના લીધે અનેકવાર લોકો પરેશાન થતા હોય છે। વાહન ચાલક છે મારી સાથે, શું કહેશો, કેટલા પરેશાન થાવ છો? અરે ખૂબ બધી પરેશાન થાય સાહેબ, આ ખાડા ઘણા બહુ પડ્યા છે। મહેરબાની કરીને આ રોડ વાળા બધા પૈસા ખાઈ જાય। કેટલી મુશ્કેલીનો સામનો? અરે મુશ્કેલીઓ, ટાયર ફોડ્યા, 2-3 વાર ટાયર ફોડ્યા હોય। લોકોનું કહેવું છે કે 2-3 વાર ટાયર ફોડ્યા છે, છતાં પણ તેઓ હેરાન પરેશાન થઈ ગયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જેવા તમે ધાનેરામાં પ્રવેશો છો તેવા ખાડાઓ શરૂ થઈ જાય છે। આ ખાડાઓ માત્ર 1-2 ફૂટ કે 3 ફૂટ જેટલા નથી, પરંતુ 9 થી 10 ફૂટ લાંબા ખાડાઓ છે, છતાં વહીવટી તંત્રની ટીમોને આ ખાડાઓ નથી દેખાતા, અને ખાડાઓ રિપેર ન થવાના લીધે અનેકવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તમારી આસપાસ ઘટતી વારદાતોથી ઇનસાઇડ સ્ટોરી જુઓ અમારા સહયોગી દીપા સાથે ક્રાઇમ રિપોર્ટમાં। નમસ્કાર।
સુરતમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ખાડામાં ખાબકી, દુર્ઘટના ટળી. એએમસીના લાંચીઓ ટીડીઓ હર્ષદ ભોજક સસ્પેન્ડ, ઘરેથી મળ્યા 73 લાખ રોકડા. અગ્નિકાંડ, મોરબીકાંડ જેવી ઘટના મુદ્દે કોંગ્રેસ યોજશે ન્યાય યાત્રા. રાજકોટમાં આગકાંડ બાદ હવે તંત્ર કોઈ કચાસ રાખવા માંગતું નથી, એટલે લોકમેળાને લઈને તંત્ર એક્શનમાં આવી ગયું છે. રાજકોટમાં યોજાનાર લોકમેળામાં સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એન્ટ્રી એક્ઝિટ ગેટમાં વધારો કરાશે, 3 ગેટ વધુ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇમરજન્સી એક્ઝિટ ગેટ અલગથી રાખવામાં આવશે. તો મેળામાં 30% સ્ટોલની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે. લોકમેળામાં રાઇડ અને સ્ટોલ માટે 486 ફોર્મ ભરાયા. લોકમેળાના નામાંકન માટે રાજકોટવાસીઓએ 300થી વધુ નામ સૂચવ્યા. રાઇડ સંચાલકોની મુશ્કેલીનું ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરી નિર્ણય કરાશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ઓગસ્ટ માસના પ્રારંભ સાથે જ ભાવનગરમાં અનરાધાર વરસાદનો પ્રારંભ થયો. સવારથી ઘેરાયેલા વાદળો બપોર થતા વરસી પડ્યા હતા. ભાવનગર જિલ્લાના તળાજા, ત્રાપજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. ભારે વરસાદથી ત્રાપજ ખેતરમાં પાણી જોવા મળ્યું. તો ભાવનગરના અલંગ, મણાર, કઠવા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો રાજકોટના જેતપુરમાં વિરામ બાદ ફરી એક વખત વરસાદ જોવા મળ્યો. જેતપુરમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે વરસાદ પડ્યો. શહેરના તીનબત્તી ચોક, સરદાર ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો. તો અમદાવાદમાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો. ભારે બફારા અને ઉકળાટ બાદ બપોરના સમયે વરસાદ તૂટી પડ્યો. આખા અમદાવાદમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા રોડ પર પાણી વહેતા થયા. ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદના કારણે રોડ પર વાહનો થંભી ગયા. આ બાજુ ડાંગ જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો. સુબીર, વઘઈ, આહવામાં વરસાદ પડ્યો. સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલથી સહેલાણીઓની મોજ પડી ગઈ. વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી રાહત મળી. ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ. તો બારડોલી, મહુવા, પલસાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો. આ તરફ હવામાન વિભાગે 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે, જેને લઈને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો. બપોર પડતા જ દરિયો તોફાની બની ગયો હતો. કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા. કાંઠા પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ નદી નાળા છલકાયા છે. ત્યારે સલાયામાં એક યુવાનને ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચેથી પસાર થવું ભારે પડ્યું. ધોળા દિવસે મોત દેખાઈ ગયું. સલાયા નજીક એક કોઝવે પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું છે. પાણીનો પ્રવાહ એટલો છે કે અહીંથી કોઈ નીકળે તો તે તણાઈ જાય. આમ છતાં જળ સામે જંગ લડવા માટે એક યુવાન બાઇક લઈને કોઝવે પર ઉતર્યો. જેવી બાઇક કોઝવે પર ઉતરી તુરંત જ બાઇક સ્લીપ થવા લાગી. પૂરના પાણીમાં બાઇક ચાલક તણાવવા લાગ્યો. યુવાને કોઝવેની દિવાલ પકડી લેતા યુવાનનો બચાવ થઈ ગયો, પરંતુ થોડીવાર માટે યુવાનને મોત દેખાઈ ગયું. દાહોદ જિલ્લામાં વરસાદને પગલે નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. જાલોદ તાલુકાના માછણ નાળા ડેમમાં 85% પાણીની આવક થઈ છે. ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે. હાલ ડેમ છલોછલ ભરાઈ ગયો છે. ડેમની સપાટી વધવાની